મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 7. મુકુંદના પપ્પા જાય છે વાડીએ પાણી વારવા અને રિષિતાબેન ના હાલે છે હજી પોતા અને આપણું શાકભાજી ધોવાઈ ગયું છે ને સુકવી દીધું છે અને આપણે તો આજ ઘરે જ રહેવાનું છે. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે અમે કોલેજ આવી ગયા ને આજે છે અમારે એમર્જિંગ ટ્રેન્ડ્સ એન્ડ ટેકનોલોજી. સબ્જેક્ટ નું નામ થોડું હાર્ડ છે પણ પેપર ઈઝી છે અમારે. અત્યારે એક્ઝામ દેવા જાય છે. જેવું સબ્જેક્ટ નું નામ અઘરું છે પણ સબ્જેક્ટ એટલો ઈઝી છે એવું લાગે છે હવે. પણ આમ હેલું એટલું છે ને કે મગજ નો દુખાવો થઈ જાય એટલું હેલું સબ્જેક્ટ છે. જો બધા જવા છે એ જગ્યાએ ખાલી રાખે. આજે છે આપણે ઓએસ ના વાયવા. તો સ્ટુડન્ટ બધા આવવા માંડ્યા છે એક પછી એક. સ્ટુડન્ટ આવવા માંડ્યા છે હમણાં આપણે લેશું. તમે લોકો વાંચીને આવ્યા? હું વાંચે કોણ પાસ થાય છે એમ તમે વાંચીને આવ્યા? કેવા મેડમ? રિષિતા નામ છે મારું. હાલો પેપર આપી દે. આમાં સિગ્નેચર એટલી કરવાની આવે ને દરરોજ 3 સ્લોટ હોય 90 સાઈની અને બાકી 10. આપને સેલિબ્રિટી જેવી ફીલ આવે. ટોટલ 100 સિગ્નેચર કરવાની થાય. પેપર અમને દેવું જ છે, તમને બતાવું જ છે. જો આવા મેડા સ્ટુડન્ટ. અનિકેતભાઈ નેટવર્ક બંધ કરી દીધું. આ મેડમ સપ્લી આપી દો. હાલો બેસી જાવ, પેપર આપું છું, બેસો. કઈ નઈ, નો કર્યું હોય તો તમ તારે સેટ એ છે અને સેટ બી. એકને સેટ એ આપવાનો, એકને સેટ બી. આ છે આ છે સિગ્નેચર સીટ અને આમાં આપણે માર્ક્સ ની એન્ટ્રી કરવાની હોય. આ છે ઈ. હાલો બેસો જગ્યાએ. વાયવા લેતી હતી મેં એને પૂછ્યું વોટ ઇઝ પાયથોન એટલે તમે શું આન્સર આપ્યો? પાયથન ઇઝ અ સબ્જેક્ટ. પાયથન હાઈ લેવલ ઇન્ટરપ્રિટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એમને. પાયથન ઇઝ અ સબ્જેક્ટ. વાહ, હું આન્સર આપ્યો તમે. M3 વાળાના જે પ્રોજેક્ટ આવ્યા છે બધા બહુ સરસ પ્રોજેક્ટ બનાવ્યા છે. શું જનરેટ કરાવો છો? અત્યારે આપણે છે ને જેમિની API કી યુઝ કરી અને ઇન્સ્ટાગ્રામ ના કેપ્શન જનરેટ કરી દઈએ છીએ. એમાં આપણે અત્યારે બધાને ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ જ વાપરવું છે. કેપ્શન પછી નીચે લખવા છે કાક તો જોશે ને. એમાં ટોન આપી દેવાનો અને આઈડિયા આપી દેવાનો. એટલે ફની ટોન આપ્યો છે તમે અને આ જેમિની માંથી ડાયનામિકલી જનરેટ કરું છું. ઓકે. એરર આવી? નહીં એમ નથી. એમાં મારે છે ને લિમિટ પૂરી થઈ ગઈ છે એટલે. કેટલી લિમિટ કરવા દે? 10 ની લિમિટ કરવા. 10 ની લિમિટ. કલર સિલેક્શન મારી પ્રોમ્પ્ટ વાળી સાઇટ છે તો એના રિલેટેડ કલર જનરેટ કરી દેવા જોઈએ 5 કલર. ઓકે. જેમિની એરર પ્લીઝ AI બિઝી નાઉ. એટલે જેમિની બિઝી છે મીન્સ જેમિની બિઝી હોય તો આપણે શું કરવાનું થાય? એટલે મારે એની માટે પેઇડ વર્ઝન લેવું પડે. આ ફ્રી વર્ઝન. તમારા પ્રોજેક્ટમાં તમે પેઇડ લેવો તો એ નહીં. જેમિની બારની મેં API કી યુઝ કરી છે એની માટે મારી પાસે ફ્રી વર્ઝન છે એટલે મેં અહીંથી API કી લીધી છે જેમિની માંથી. કેટલી? ઓકે. હા, બાજુવાળા નિશાબેન નો શું પ્રોજેક્ટ છે? ફેક પ્રોડક્ટ રિવ્યુ ડિટેક્ટર. ઓનલાઈન ઈ-કોમર્સ સાઇટ ઉપર કોઈ ફેક કે રિયલ રિવ્યુ ફેક પ્રોડક્ટ ના રિવ્યુ હશે ને આમાં ડિટેક્ટ થઈ જશે. ઓકે. આ રિઝલ્ટ છે રિયલ આવ્યું ને 85.9%. ઓકે ડન. હાલો આમનો પ્રોજેક્ટ સારો છે. આમનો પ્રોજેક્ટ એ સારો હતો. શું હતું? કેટલા દિવસની અંદર કેટલા ગ્લાસ પાણી પીવાનું એવું? હા. દિવસમાં કેટલા ગ્લાસ પાણી પીવાનું? 3 લીટર મેક્સિમમ પાણી. મેક્સિમમ 3 લીટર. હેલો આગળ પ્રોજેક્ટ જોશું આપણે. હા પ્રોજેક્ટ જોવા. હેલો ભાઈ વાલે. હેલો ઈ બુક શોપ છે. ઈ બુક શોપ. હા, રીડ કરી શકીએ અત્યારે તો. વિઝિટર છે બધી બુક્સ જોવે છે આ રીતના અને નોર્મલ ડિટેલ્સ મળે છે કે હવે બધી ગુજરાતી બુક રાખી લાગે છે. ઐતિહાસિક બધી છે ગુજરાતી, હિન્દી. આ એડમિન સાઇટ છે બધી. હા, એડમિન મેડમ કેટલી બુક્સ છે અત્યારે રેડી. કોને કેટલી પરચેઝ એનું રજીસ્ટ્રેશન કર્યું હોય ડિટેલ્સ બતાવે છે ને અને ટોટલ યુઝર. ઓકે. અને કોને કઈ રીતના ફીડબેક આપ્યા છે. ઓકે. ફીડબેક ડન. AI બેઝડ ટેક્સ્ટ સમરાઇઝેશન બનાવેલું છે કે જેની અંદર કોઈ પણ PDF હોય, ડોક્યુમેન્ટ હોય કે ટેક્સ્ટ ફાઇલ હોય એ સમરાઇઝ કરી અને આપી દે છે. અને પ્રોજેક્ટ AI થ્રુ છે ને? હા, AI થ્રુ. NLP અને AI બે મોડેલ યુઝ કરેલો છે. કોઈ પણ એક PDF આપણે લઈ લઈએ કારણ કે આ PDF લીધી થતા. ઓકે, નો પ્રોબ્લેમ. સમરી લોડ થતા વાંધો નહીં. નેટ ઉપરથી આવતું હોય ને થોડી અને ઈ સમરી આવી જશે એટલે પછી જો આપણે એને ડાઉનલોડ કરવું હોય એના માટે ડાઉનલોડ નો ઓપ્શન છે. છોકરા પ્રોજેક્ટ મસ્ત બનાવે બધા AI વાળા તો. PDF ઓટોમેટિક PDF ક્રિએટ કરે. હા, ઓટોમેટિક PDF ની અંદર ઓકે. સમરી આવી ગઈ. ડન. તમે કરો આવા પ્રોજેક્ટ આવા.
જો અત્યારે અમે પેપર દઈને આવતા રહ્યા છીએ ને પેપર તો અમારું બહુ નોર્મલ એવું પૂછેલું હતું, બહુ આમ અઘરું ન કહેવાય ખેલું ન કહેવાય એવું પૂછ્યું હતું. આ બે કયું ના ઝઘડે છે પણ આ જો ને અડધો વડાપાવ માંગ કરે મારાથી એમ નહીં. હું કહેતો કોણ વડાપાવ માંગતો હશે? વડાપાવ ની શરત તમે ક્યારે મારી હતી? કઈ કઈ નથી. એક આમાં મેં શરત લગાવેલી કે જ્યાં એમસીક્યુ સાચો આવે તો એને વડાપાવ ખવડાવવાનો, બીજ જોડે લખાય. તો એ સાચો નીકળ્યો તો મેં કીધું મને વડાપાવ છે તો મને મારે કે અડધું મને આપજે અડધું મને આપજે. આખું વડાપાવ નો ઓનર આખો વડાપાવ નું વડાપાવ નું હું હવે ડીલ કરી લે હરખાઈ રીતે. દિલ તો જો એ જ છે, વડાપાવ તો મારું જ છે આખું ભાઈબંધ ખવડાવવાનું. આમ ફતે એમને આવી જાય છે વડાપાવ ખાવા માટે. ગાઈસ તમને બધી ખબર છે, મેં તમને કીધું ને સ્ટોરી હમણાં. વડાપાવ ની શરત શું લાગી હતી અને કોની જોડે લાગી હતી? હા શું લાગી હતી કોની જોડે? હેત જોડે લાગી હતી. હા જો હેત સાચો હશે હું વડાપાવ ખવડાવીશ અને હું સાચો હશે તો હેત ખવડાવશે. એવું છે. અને મફતી વચ્ચે કોણ આવ્યો? તે મારો નથી લાગે સરસ. મારા ક્લાસ નો ટોપર પેપર નું પ્લાન બનાવીને ઉડાડે છે. ના ઉડી બરાબર. તમને શું લાગે છે એક્ઝામ લેવી જોઈએ જે રીતે ભણાવે છે? ના લેવી જોઈએ. એમનું કરી દેવા જોઈએ, ફી બી રિટર્ન આપવી જોઈએ અને એના ઉપર 50,000 એડવાન્સ આપવા જોઈએ. તો કાલે રોડ ઉપર આવી જાય એમ તો રિટર્ન આપી દે તો. અત્યારનું આવું વાતાવરણ છે, ગ્રાઉન્ડ રેડી થાય છે અને અમારે 3 એક્ઝામ ના પેપર વયા ગયા છે ને હવે છેલ્લું 4 પેપર હોય, છેલ્લું વધ્યું છે ને પછી જો એક્સટર્નલ વાયવા લે તો લે, બાકી ખબર નહીં હવે શું લેવાય કે ન લેવાય. હવે જવાનું છે આપણે પીજીએ, તો હાલો હવે પીજીએ જઈએ અને જઈને હવે સીધું હુઈ જવાનું, જેથી પેપર હોય તેથી હુઈ જવાનું, બીજે દિવસ નહીં હોવું પડે. આજે તો હવે 2 દિવસની રજા છે, સેટરડે સન્ડે ની બંને દિવસની રજા આવશે એટલે આપણે પછી પેપર હશે મંડે ના, એટલે આપણે 2 રજા. પ્રોજેક્ટમાં સાઇન કરવા નહીં જવાનું? મેં તો કરી લીધી. ક્યારે? હું સબમિટ કરવા ગયો ત્યારે પ્રોજેક્ટમાં મેં તો સાઇન કરી લીધી. મારી થઈ ગઈ એટલે તમારે બધા થઈ ગયા. હા મેડમ કે છે કે વાયવા લેવા મારે જવું છે, આ બધાનો રિસ્પોન્સ એમ હતો કે ના ઈ કે તમે જાઓ. હા હા હરખાવ તો તમે જાઓ છો મને બધા તમે બેસ્ટ ફેકલ્ટી. ઓહો વધીનું પ્રોજેક્ટ છે એટલે વધારવું પડે. બેસ્ટ ફેકલ્ટી કે 2 માર્ક્સ જે વધારે આવ્યા. આ પણ આટલું બધું મારું આમ છે એવું મને નતું કે આમ ઓહો આ મેડમ આવ્યા હતા આટલા બધા હરખાઈ ગયા. એટલી બધી રાહ જોતા હતા મારી ઓલે વરસાદની રાહ જો એમ. એટલે બધે પાસ નહીં, એટલે બધે પાસ વાંચ્યા વગર પછી એટલા જ કા બાકી ના ક્યાં પ્રોજેક્ટમાં થોડુંક વાંચવાનું એમ. હા એવા બધા સ્ટુડન્ટ. હાલો હાલો એક છોકરા પ્રોજેક્ટ ખોલો. હા હા વેલા પ્રોજેક્ટ જોઈને જવા દેવા. હાલો ખોલો. ખુલી ગયા. ખોલો ખોલો પ્રોજેક્ટ ખોલો. હાલો હાલો ઓપન કરો. હમણાં આવું છું. આમ જો આમ જો. હા 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 બસ ખાલી એને માર્ક્સ ને મૂકી દેજો. લોગિન કરી શકશું. લોગિન થઈ ગયું સક્સેસફુલ. આપણે ચેટબોટ ક્રિએટ કર્યું છે ને એઆઈ થ્રુ. ઓકે સરસ. હાલો ચેટ કરો કઈક. આ પ્રોફાઇલ પેજ છે અને ચેટ માટે આપણે તમે શું કામ કર્યું છે આ પ્રોજેક્ટ ની અંદર? ડિઝાઇનિંગ. ડિઝાઇનિંગ નું કામ તમારું છે અને આમાં તો વ્હાઈટ ને ઓરેન્જ બે ડિઝાઇનિંગ હું તમે કર્યું? આ બધું ડિઝાઇન કર્યા મેનુ ક્યાં રાખેલું બટન્સ ને એ બધું. અત્યારે જો નેટ ને તો આ રીતની એરર આવી કે રિસ્પોન્સ જનરેટ કરી નાખ્યો. તો એ સેમ વસ્તુ અત્યારે આપણે પ્રોમ્પ્ટ નાખ્યા. ઓકે એસે ડાયરેક્ટ જનરેટ કરી દીધો. તો સબ્જેક્ટ તો ના આપ્યો નો તો એસે નો ઓન એઆઈ. ઓકે એઆઈ વિશે આપ્યું. એઆઈ વિશે એ સેમ વસ્તુ તમે કાવ મોકલેલો એને જે કહેશો એના ઉપર એસે જનરેટ કરી દેશે. એ છે ને બેંક એકાઉન્ટ ની એપ્લિકેશન બનાવી છે અને મારા નામનું એકાઉન્ટ ક્રિએટ કર્યું, 1000 રૂપિયા નાખી દીધા. સારું મને 1000 રૂપિયાનો બેનિફિટ થઈ ગયો. સ્ટેટમેન્ટ ડાઉનલોડ થાય ત્યાંથી, પણ સ્ટેટમેન્ટમાં શું થશે? કરો છો ડાઉનલોડ. વિગત આવી ગઈ, આધાર કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર. એટલે એ નથી બતાવ્યા કે તમારે જે પૈસા આવે ને એટલે તમે લોન ની અપ્રૂવ કરજો. લોન નથી લેવી અત્યારે થોડાક પૈસા નાખીને જોઈએ કેટલા. આ વાંધો ને હાલો લોન લ્યો.
10,000 હા 10,000 ની લોન લઈ લે. હાલો બીજું હું સ્ટડી માટે નાખી દે. સ્ટડી માટે, સ્ટડી તો કમ્પ્લીટ થઈ ગયું, હું સ્ટડી કરાવું છું અત્યારે. આ વસ્તુ અહીંયા જો મેસેજ આવી ડિસ્પ્લે હા કે સક્સેસફુલી. હા એડમિન પેનલમાં વહી જવાનું. અમારે એડમિન પાસે રિક્વેસ્ટ આવી છે. એડમિન પાસે રિક્વેસ્ટ આવી ગઈ અને 10,000 ની લોન લીધી છે. અહીંથી અમે અપ્રૂવ આપીએ. 1 મિનિટ હો. અને અહીંથી તમે કેટલા મહિનામાં લોન તમને પાછી આપો. એપ્લિકેશન બનાવીને મારા ખાતામાં આજે 11,000 આવી ગયા. રિષિતા નામનો એકાઉન્ટ ને 11,000 રૂપિયા. વાહ, આવી જ એપ્લિકેશન બનાવે. આમ આવે કે ન આવે, આમ જોઈને તો ખુશી થાય. લાખ રૂપિયા, સાચી વાત છે, લાખ નાખ્યા હોત તો. અહીં તમે ઈએમઆઈ કરી આવો. ઈએમઆઈ સરસ એપ્લિકેશન બનાવી છે, સારું. અહીંયા બધી ટ્રાન્ઝેક્શન ચાલો 1,000 રૂપિયા મેં કઈ ઉપાડ્યા દે, 9,000 થઈ ગયા યાર. ઈએમઆઈ મેડમ ભર્યું હોય ને તમે ઈએમઆઈ ભર્યું ઠેક 1,000 રૂપિયા. એટલે કપાઈ જાય ને. ડન ડન ડન. ઈએમઆઈ ભર્યું એટલે કપાઈ જાય. ડન. એટલે અહીંથી તમે પૈસા ટ્રાન્સફર કરી આવો બીજાના ખાતામાં. ના ના, કોઈને ટ્રાન્સફર નથી કરવા આપણે. હું બોલો વાયવા લઉં છું. હવે તમારામાંથી જે બી આમાં તમારે એડ ટુ કાર્ડ કરવું હોય તમે કરી શકો છો. આટલું બધું જમવાનું મને દેહો તોય હું તમને માર્ક્સ આપી દઈશ. અરે મેમ કઈ વાત નહીં, માર્ક્સ ભરી ભરીને આપજો. કેમ કે એક 20 ગુજરાતી થાળી આપી દો ને અત્યારે જમવાની, એટલે ઓર્ડર તમે કરી હોય પછી તમારે અહીંયા કાર્ટમાં જવાનું. હવે કાર્ટમાં તમે આવશે અને આમાં જીએસટી જેટલું લાગે એટલું લાગશે. પછી પ્રોસીડ કરવાનું ચેકઆઉટમાં. આમાં તમારું બિલ બનશે, ટોટલ જીએસટી બધું એડ થઈ. 242 રૂપિયાનું ખરીદી દીધું તમે. ગુજરાતી થાળી. ગુજરાતી થાળી ઠેક, ભૂખ લાગી. ચાલો. હા, પછી આમાં તમારું નામ રાખવાનું. મારા નામે બહુ બધું થાય છે પણ. હા, પછી અહીં તમારા કોન્ટેક્ટ નંબર અત્યારે આપણે રાખી અહીં અને ડિલિવરી એડ્રેસ અહીં નાખી દેવાનું. હવે તમારે પેમેન્ટ જે મેથડમાં કરવું હોય, હા, પછી પ્લેસ ઓર્ડર કરવાનું. તો આ તમારું અહીંયા આવી ગયું. પછી આમાં તમારે અગર તમારા એડમિન સાઇટ થી જેની વેબસાઇટ હોય એને આમાંથી કઈ ચેન્જીસ કરવું હોય કે જેને મસાલા છાસ કાઢી નાખવી હોય કે ફોટો એડિટ કરવો હોય, ડિલીટ કરી નાખવું હોય, કઈક નવું અપડેટ કરવું હોય તો બી થઈ જશે. તમારી શેની છે? અમારી તો પ્લેસમેન્ટ માટેની. તમે નોબેલ માંથી નીકળી જવું હોય ને વળી બીજી જગ્યાએ જવું હોય તો તમને વધારે વિશ્વાસ નથી એમ નહીં. એટલે પ્લેસમેન્ટ કેવી જગ્યાએ આપો છો? જુનાગઢમાં ક્યાં આપો છો? ત્યાંનો પ્રોજેક્ટ સ્ટાર્ટેડ તમારે કરવાનું છે આમાં. પછી એને જોબ સિલેક્ટ કરવા. હા એને લોગિન કર્યું બરોબર, એટલે ગાઈડ કરે છે ને જોબે અપાવે છે. અપાવે ને અપાવે. તમે ટ્રાય કરજો. તમે બે ત્યાં લઈ લેજો જોબ. તમને પેલા બેચલર તો કમ્પ્લીટ થવાનું. પછી હે ને અહીંથી આપણે કઈ પણ કમેન્ટ કરવી હોય કે આપણો ડેટા અહીં અપલોડ કરવો હોય, પછી હે ને અહીંથી જોબ આપણે ચેક કરવી હોય કે ક્યાં ક્યાં જોબ હે. ये आखे क्लाउड बेस्ड वेबसाइट है जी हेवी जी आ कॉन्सेप्ट ही है कि जी लो एंड पीसी હોય ને ઈ હાઈ એન્ડ ગેમ રન નો કરી શકે. તો એક એવી હોસ્ટ રનિંગ વેબસાઇટ બનાવી જેમાંથી જી જેનો પીસી લો એન્ડ હોય, જેમ કે રેમ નાની હોય, પ્રોસેસર ઓછું હોય, એમાં હાઈ એન્ડ ગેમ રમી શકે. એક આખું ક્લાઉડ બેઝ હોય. તો આમાં તો જે એક બે ટૂલ્સ યુઝ કરવાના હતા, જે શું કહેવાય સનશાઇન અને મૂનલાઇટ. સનશાઇન ઈ હોસ્ટ હોય જેના પાસે મોટા મોટા સર્વર્સ ને ઈ કોન્ફિગરેશન કરવા હાટું હોય, અને મૂનલાઇટ હોય ઈ પ્લેયર હાટું હોય જે શું કહેવાય ખાલી કંટ્રોલ એન્ડ વિઝ્યુલાઇઝેશન કરી શકે. બરોબર. તો આમાં મોસ્ટ ઓફ અત્યારે ગેમ રાખી છે. તો તમારે અહીંયા ગેમ સર્ચ કરવી હોય, જેમ કે હિટમેન સર્ચ કરું તો હિટમેન વાળી ગેમ આવી જાય. ડન. તમે અહીંયાથી ક્લિક કરીને એને પ્લે કરી શકો. અને અહીંયા છે લોગિન. ક્લાઉડ બેઝ ઓનલાઈન જ રમી. હા, ઓનલાઈન જ રમવાનું. ડાઉનલોડ નહીં કરો. તમે આવો પ્રોજેક્ટ બનાવ્યો છે ફૂલડું બંધ થાય. અરે એ તો મેડમ એગ્રીકલ્ચર નું છે ને એટલે ફૂલડું રાખ્યું છે. ફૂલડું આ તો નોર્મલી કઈક ફોટો રાખવાનો હતો એની જગ્યાએ ફૂલ રાખ્યું. ચામાં ચીડ્યું છે. પેલા હું અહીંથી નીકળી તો મને એમ થયું કે ડાગલો લટકાયો છે, ત્યારે એની આંખ ને બધું ઓપન હતું, ખાલી લટકાતું હતું. અત્યારે ઓલું પ્રેયર નું હોય ને જ્યાંથી સાઉન્ડ આવે, પ્રેયર સંભળાય ત્યાં લટકાણું છે ઊંધું. એ પણ મને તો આજે ખબર પડી કે જે ચાર્જિંગ આવે ને એનું કવર આવે. મને અત્યાર સુધી એમ હતું કે કોઈ ફોન છે તો ફોન ની પાછળનું કવર આવે, પણ હવે આ ચાર્જિંગ છે ને ચાર્જિંગ નહીં કવર આવવા માંડ્યા. બોલો. તો પાછું આનું કેબલ નું કવર, આખે આખું આ કવર છે, પણ આનું પણ કવર. હા, તમે જોયું તું કઈ આવું કવર? તમે જોયું તું? એ જિગ્નેશભાઈ આમ જય કેમેરો આવે ને કેમેરો બ્લર થઈ જાય એવું કેવું? હજી બ્લર છે. આ તો ઇમ્પોર્ટન્ટ વર્ક હાલે છે.
આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે 2 વાગી ગયા છે. 2 વાગે આપણે અહીંથી નીકળવાનું હોય. આપણે જાય અને પાછું પ્લગ ઇન કરી દઈ. જો અત્યારે આનું ફેસ થોડુંક ઓપન છે. પોદરવાડાની 4 બસ તો છે ને આગળ વહી ગઈ અને આ પાછી સિરીઝ છે. તો પોદર ની અંદર સ્ટુડન્ટ કેટલા ભણતા હશે? બસ કોલેજ તમે જોવો ને, મીન્સ કે સ્કૂલ છે, સ્કૂલ હાવ નાની. અને 4 બસ આગળની સાઈડ ગઈ, વાન ગયા, એ બધા અલગ, રિક્ષા એક પણ ગઈ અને હજી પાછળ કેવડી લાઈન છે પોદરવાડાની. ઓલું જાન લઈને જાતા હોય ને લાઈન કરી હોય એમ પોદરવાળાએ લાઈન કરી આજે. ઉપર પછીના વાગ્યા છે અત્યારે 3 અને પપ્પા ક્યાં જાવ છો આજે? લે કોણ ગુજરી ગયું? મામાની છોકરીનું ઘરવાળો છે. પપ્પા જાય છે ખરખરે. જો મમ્મી અહીંયા સાફ સફાઈ કરે છે, ફરી વારે છે. કેમ બેહી ગઈ? ઠકાઈ ગયું? પણ પાંદડા નકરા ખૈરા રાખે ચંપામાંથી. 10 વાગે ભેગા કરી વાવણીઓ પૈરા, હવારે પૈરા, પાછા અટાણે પૈરા. વાવણીઓ ભરી દે મમ્મી, પછી પપ્પા જયારે વાડીએ જાય ને તે દઈ દે. ડુંગળી લઈ આવ્યો છું. કે ડુંગળી લઈ આવ્યા છો? જો અહીં આખો કટો ભરી આવ્યો. ડુંગળી? હા. એટલી બધી નો કરવી દે. તમારે ખાવા? હા, એટલે કટો ભરી આવ્યો ડુંગળીનો. આખો કટો લઈ આવ્યા હે પપ્પા. એ તમારે ખાવાથી કામ કે ડુંગળી ખેડો મરી ગયા, કોઈને ડુંગળી એમને દઈ દે. ડુંગળી બજાર નથી એટલે. કોણ ખેડૂત મરી ગયા? કટો હું હજે કટો છે જોતો તો. આપણે એટલી બધી થોડા ખાઈ. એટલી તો ઘણી આપણે કટો માં વધી પડશે. 5 કિલો ખાઈ તો ઉકવા મળે. એને હલકી હોરી. આમાં ક્યાં કટો હે પપ્પા? એરિયો હા, કુંડી પાસે. ઠીક કુંડી પાસે. હું તો આમાં ટોલીમાં છું. હું ઠીક ઓલી સાઈડ મૂક્યો હે. એટલે કેમ હરખી કરી લડવાની છે? ના લડવી નથી, એને લડાઈ નહીં. તો મમ્મી અહીંયા હું લઈને બેહી ગઈ? ધાણા મેથી. હું બનાવું? કઈક બનાવીશું. આ કઈ લીધું તો અસલ મેથી જોઈને લેવાનું મન થઈ ગયું. જો કેવો અસલ પૂરો હતો, 10 ના દેતા 2 પૂરા લીધા. દૂધી પડી, દૂધી ઢોકળા કરી નાખું. ઢોકળા કરી નાખે. ઢોકળા એમાં લસણ ને મેથી ને કોથમીર બધું આવશે. દૂધી એ લીધી છે કાલે. ઓલી વખતે મેં બનાવ્યા થોડાક ઓછા બનાવ્યા, ઘઈટા મને એમ કે વધશે. ના ઓછા બની. અને એમાં તે દૂધી થોડીક વધારી, આખી દૂધી નાખી દેવાની. ના મેં કીધું વધી જાય થોડાક. મેં બનાવવા મને કઈ બહુ ભૂખ નહોતી. મેં 2 જણા છે કેટલાક જોવે એમ. દૂધી તો જેમ જાજી હોય ને મજા આવે, મસાલો જાજો હોય ને હા સરસ જ બન્યા રોલે. એમ નહીં વધારવાનું હોય, નાખી દેવાનું, પછી એટલું બટકું રખડે શાક કરી દઈને. આજે એનો યુઝ કરી નાખશું. 2 દી પેલા બનાવ્યા હતા, પાછા 2 દી પછી ઢોકળા. ઢોકળા તો આપણે બહુ જ મસાલો જાજો હોય ને મજા આવે ખાવાની. અળવીના પાન નાખી, લોટ હોય ને એના અડધો તો મસાલો હોય બધો. લસણ ના પાન દે છે ને? લસણ ના પાન દે છે, કોથમીર છે, મેથી છે, અળવીના 2 પાન નાખશું. એટલે મસાલો જાજો હોય, લોટ થોડો હોય. ઢોકળા બનાવી નાખી. આજે હમણાં તારા વાડીએ રજા છે, સારું છે. વાડી 2 દી થી રજા છે, હજી 1 દી જવાનું જ છે. ઓલી ધૂળની કોથળીઓ ને પહેરી દેણું કર્યું તે પછી નીકળી હોય એ ધોવાની છે. પણ તારા પપ્પા કે ખૂણામાં પાણી આવે ને તે દી આવી જાય એટલે તે દી ધોવાઈ જાય. નગર હું ધોરિયો ભરાય, ધૂળનું પાણી જાય ને તો ધોરિયો સલે. ખૂણામાં ઢાર્યો ને એટલે ત્યાં હાલે સલે તોય. એટલે લોકો કાલે જ ખૂણામાં પાણી વયું જાય ને તો કાલે જ જવું જોઈએ. તેમને આ સરકારે કઈ સહાય કઈ કરી કે નહીં? પેકેજ તો બહાર પડ્યું છે પણ 10,000 કરોડ નું. પણ આમ રકમ જોતા જ બધાને એમ થાય કેવડી મોટી રકમ ખેડૂને માટે સહાય કરી. ન્યૂઝમાં બધે આમ તારે આમ ફોનમાં બધે આવવા જ માંડ્યું, એટલું પેકેજ બહાર પડ્યું, એટલું પેકેજ બહાર પડ્યું. પણ ખેડૂત ભાગમાં કેટલો હોય છે ખબર? કીડી ટાંગા જેટલું ભાગ ભાઈ છે. 2 થી તો રકમ લાગે મોટી લાગે, એમાં ભાગમાં બધા ડિવાઈડ થાય એટલે ઓછું થઈ જાય. વીઘે 3500 રૂપિયા આવે તો 3500 રૂપિયા તો વીઘાનો બિયારણનો ખાલી ખર્ચો થાય છે. ખાતરના, દવાના, મજૂરીના બધા હજી આવે તો હાચા કેવાના. અને ઈ 50% છે. ખાતામાં પડે ત્યારે હાચા ઈ પૈસા તો. અને ઈ હજી 1-2 જિલ્લામાં જ નક્કી થયું છે, હજી બધે આ રાજકોટ જિલ્લામાં થયું નથી આપણે. એટલે જેને બહુ નુકસાન થયું એને આપે તો ઘણું. એટલે એનું નુકસાન એનું વળતર તો આપો, બીજાને બધાને ન આપો કઈ નહીં.
ઈ તો વાત છે. હવે રાજકોટ જિલ્લામાં આપે નહીં તો આપણામાં ગામમાં ઘણા માંડવી પલળી ગઈ છે, એને શું કરવાનું? હા, ગામમાં 5 ને પલરી ન હોય, બીજાને બધે 50% નો પલરી હોય, 75% પલરી હોય, એને શું કરવાનું? આપણે નથી પલળી, બીજાને પલળી છે, એને શું કરવાનું? આગતરી માંડી હોય એટલે આપડા જેવા અમુક નાથમાં કોક ઈ જ કેતું હતું. હું વિડીયો એક રીલ્સ જોતી હતી ને તો ઈ કે ભૂપેન્દ્ર પટેલ ને કે પગથિયું નથી દેખાતું, ઈ કે નુકસાન કે કેમ દેખાય? ઉપર ઈ પ્લેન માંથી જોતા હતા, હેલિકોપ્ટર માં બેઠા હતા ને એમાં બેઠી ઉપર જોતા હતા કે કેવું નુકસાન થયું હોય. તો કોકે કમેન્ટ કરી હતી એના પગથિયું નથી દેખાતું, ઈ કે એને શું નુકસાની દેખાવાની? એવું ન હોય તો બિચારાને ભૂલાઈ ગયું એવું તો આપણે થાય થાય જ ને, એમાં શું હે? અને જો આયા મારા કૃતિકાબેન, ઝાંખીબેન બે હું જો વ્લોગ જોવે હે હે અહીંયા આવીને કઈ નહીં વ્લોગ જોવો છો તમે? બીજી વાર શું હાલે છે ભણવાનું? હાલો હું હારું હારું કઈક તો હાલતું છે ને, કઈક નવીન માં શું આવ્યું હતું? 81. ઓહો, કેટલા નંબર આવ્યો? પેલો નંબર. તો ચોકલેટ તો જોઈ ને, પેલો નંબર આવ્યો. તાર મમ્મી ને કેજે કાલ કે રિષિતા દીદી ચોકલેટ માંગતી હતી. 99.9 આવ્યા મમ્મી, 99.9. હા, ફ્રેન્ડ ને તો દેવી પડે ને, અમને નો દે કઈ નહીં. અત્યારે જો અહીંયા મેં આવ્યા હતા કેસરમાં સાંજે જમવા માટે. આજે ટ્રાય કરી મેં કીધું અહીંયા રેસ્ટોરન્ટ ની અંદર આજે આવ્યા. આલુ પરોઠા મંગવા હતા. રાયતો આને રાયતા કે દહીં ને રાયતા કે રાયતા એક્સ્ટ્રા મંગો તો 20 રૂપિયાનું રાયતા, આટલી વાટકી 20 રૂપિયાની આવે. તો હવે પછી જીતને એ સામેથી લેશે વડાપાઉં ને એવું ખાવું, એને ફાસ્ટ ફૂડ ખાવું, એટલે મેં અત્યારે અહીંથી લીધું. તો જીતે પાર્સલ કરાવી લીધું અને મેં આલુ પરોઠા ખાઈ લીધા. અને અત્યારે પાછા અમે ઉપર આવી ગયા અને 2 દિવસની હવે પેપરમાં એક્ઝામમાં સીધી રજા છે, એટલે પાછળ નીચે જવાથી થોડી વાર પછી પાછા બેસવા, કારણ કે ઉપર બેસીને અમે બોર થઈ જાય છે. અમારી એક્ઝામ પતે ને પછી પાછા 3 દીની રજા છે વચારે, વાયવા ને એક્ઝામ વચ્ચે, ત્યાંથી 3 દિવસ પાછા નોન સ્ટોપ બોર થવું.